અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરતી કંપનીઓએ ડેવલપ કરેલી સોસાયટીઓ પાસેથી વીજ કંપની યુજીવીસીએલે અલગ કેટેગરી ઊભી કરી વધુ ચાર્જ વસૂલ્યો હતો, જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેના ચુકાદામાં યુજીવીસીએલ કંપનીએ વસૂલેલો વધુ ચાર્જ રદ કરતો ચુકાદો આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં યુજીવીસીએલે અપીલ કરી હતી। આ અપીલને નકારી કાઢતો હુરમ સુપ્રીમ કોર્ટે કરતા વીજ કંપની યુજીવીસીએલને મોટો આર્થિક ફટકો પડ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પાસેથી અલગ કેટેગરી ઊભી કરી ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ખોટો ચાર્જ વસૂલ્યો હતો, જે અંગે 3 ડેવલપર ઇલેક્ટ્રિકલ એમ્બ્યુસમેન્ટ ગયા હતા। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો। ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ અલગ કેટેગરી ઊભી કરી વધુ વસૂલેલા ચાર્જને અમાન્ય ઠેરવ્યો હતો। ઉત્તર ગુજરાત વીજ કંપની હાઈકોર્ટના ડબલ બેન્ચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। આ અંગેની અપીલ સુપ્રીમ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તેનું રદબાતલ ફેરવી ખારીજ કરી હતી, જેના પરિણામે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ 3 ડેવલપર્સને રૂપિયા રિફંડ આપવાની પરિસ્થિતિનું સર્જન થયું છે। ગુજરાત હાઈકોર્ટમાં એસસીએ કરવામાં આવેલ હતી અને એસસીએમાં સિંગલ જજનું ડિસિઝન પણ યુજીવીસીએલના ફેવરમાં હતું। પછી તે ઓર્ડરને પડકાર કર્યો હતો, સોસાયટીઝ દ્વારા પડકાર કરવામાં આવ્યો હતો ડિવિઝન બેન્ચમાં, અને 2021માં ડિવિઝન બેન્ચે ચુકાદો આપેલ હતો કે આ જે 7મી કેટેગરી બનાવવામાં આવેલ છે તે ગેરકાયદેસર કહેવાય, અને જે પણ વધારાની રકમ વસૂલવામાં આવેલ હતી સોસાયટીઓ દ્વારા સોસાયટીઝથી તે તેમને રિફંડ કરવાની વ્યાજ સાથેનો ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર હતો 2021માં। બાદમાં વર્ષ 2021માં હાઈકોર્ટની બેન્ચે યુજીવીસીએલના વિરુદ્ધમાં ઓર્ડર કર્યો હતો અને વધારાની રકમ અને જ્યારથી કોર્ટમાં અપીલ કરી છે ત્યારથી વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો। યુજીવીસીએલે એ ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો અને હાલમાં 2024માં સુપ્રીમ કોર્ટે અપીલ ડિસમિસ કરીને ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચનો ઓર્ડર યથાવત રાખ્યો। ગુજરાત હાઈકોર્ટને જે ઓર્ડર છે તે જોવામાં આવે તો શરૂઆતથી એટલે જ્યારે પહેલો ઓર્ડર ગુજરાત હાઈકોર્ટનો થયો તે પહેલાં જે રકમ હતી અને જે પહેલો ઓર્ડર સોસાયટીઝના ફેવરમાં થયો હોય તે તારીખથી લઈને ઓર્ડરની ફાઇનલ તારીખ સુધી વ્યાજ સાથે આખી રકમ એમને પરત આપવાનો ઓર્ડર કરવામાં આવેલ હતો। હાઈકોર્ટે કહ્યું હતું કે આ રકમ ગેરકાયદે વસૂલી હતી। હાઈકોર્ટની બેન્ચમાં યુજીવીસીએલના વિરુદ્ધમાં ઓર્ડર આવતા તેઓએ આ ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। સુપ્રીમ કોર્ટે પણ દલીલો સાંભળી યુજીવીસીએલની અરજીને ખારીજ કરી દીધી હતી અને હાઈકોર્ટના ઓર્ડરને માન્ય રાખ્યો હતો। ઉલ્લેખનીય છે કે એડવોકેટ યશ પટેલે જણાવ્યું હતું કે આવી 30થી 35 સોસાયટીઓ સાથે આવી રીતે યુજીવીસીએલ વધારાના પૈસા લીધા હોવાનું ધ્યાને આવ્યું છે। દીર્ઘાયુ વ્યાસ, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ।